આપણે તો હવે સારું છે કે કોઈ નડતું નથી, સત્સંગ કરવામાં હવે કોઈ નડતું નથી. નડે તમને? આપણે પોતે નડી, બીજું કોઈ ન નડે. આપણા સ્વભાવો છે એ જ આપણને સત્સંગ કરવામાં નડે. બાકી તો હવે બધા એમ કે ભાઈ એ સત્સંગ કરો 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 એમ કે બધા, ખબર ને? ઘરે તમને મા બાપ કે સત્સંગ કરો, મંદિરે આવો તો સંતો કે સત્સંગ કરો, વડીલો કે હરિભક્તો બધા સત્સંગ કરો એમ કે. સત્સંગ કરવામાં હવે આપણને કોઈ નડતું નથી. હવે જે નડે છે એ આપણા સ્વભાવો નડે છે. તો એ સ્વભાવોની સામે આપણે લડીને પણ આપણે સત્સંગ રાખવાનો. સ્વભાવ મારો ભલે જાય તો એ જતો કરો, પણ હું સત્સંગ છોડીશ નહીં. ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે થઈને આપણે સત્સંગને ઘણીવાર છોડી દઈએ. તો ઇન્દ્રિયોનો લાડ ભલે છૂટી જાય પણ સત્સંગ છોડીશ નહીં. ઓમ જુઓ ને તો પેલા ખાલી બારના નડતા હતા. એટલે ઓમ બાહ્ય દ્રષ્ટિ જોઈ તો એ એક ફેરફાર થયો કે પેલા બારે નડતા હતા, ને હમણાં મેં કીધું કે હવે તો બધા આપણને સપોર્ટ કરે કે સત્સંગ કરો. એટલે એ રીતે જોઈએ તો આપણને ઘણો બધો હવે ઈઝી થઈ ગયો સત્સંગ કરો. પણ ઓમ જો જોઈએ તો અઘરું ઘણું થઈ ગયું કે દીદી તો આંતરિક દોષો એટલા નતા નડતા, એ સપોર્ટ કરતા હતા જેને કરવો તો એને. હવે આપણે કરવો છે પણ આપણા પોતાના દોષો આપણને નડે છે કે સત્સંગ કરવા દેતા નથી. તો એ રીતે જોઈએ તો પાછું આપણા માટે અઘરું છે. બારેની લડાઈ હવે નથી લડવાની આપણે કોઈની સાથે, આપણે આંતરિક લડાઈ લડવાની છે. દોષોની સામે મનની સાથે, એની સાથે લડાઈ લડીને આપણે સત્સંગ દ્રઢ રાખવાનો છે.